ગાંધીનગરના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સને મળી મોટી સફળતા। ડાર્ક વેબ સાથે જોડાયેલા વધુ 2 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। આતંકવાદી ફંડિંગ અને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ। ડાર્ક વેબ સાથે જોડાયેલા ક્રિપ્ટોકરન્સી નેટવર્કનો ખુલાસો। આજે 2 આરોપીઓ છે, એમના નામ છે હાદિરજા શબીર અલી સરાની અને મોહમ્મદ જામીન અબ્બાસ અલી જીગર। જે હાદિરજા શબીર અલી સરાની છે એ એમના તપાસ દરમિયાન એવું જાણવા મળેલું છે કે એમના પિતાનું કેવાયસીનો યુઝ કરી એ પોતાના મિત્ર મોહમ્મદ જામીન અબ્બાસ અલી જીગર સાથે મળી અને એમની કેવાયસી ડિટેલ, એમના ફાધરની કેવાયસી ડિટેલનો ઉપયોગ કરી બાયનાન્સ વોલેટ દ્વારા બંને મળીને ઓફેક એન્ટિટી અંસુરુલ્લા એટ ધ હાઉથી ગ્રાન્ટેક્સથી અલગ અલગ લેયર છે, એમાં 5000 USDT એટલે કે ડર્ટી ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન કરેલા હોવાનું જાણવા મળેલ છે। આ જે તપાસ છે એના આધારે આ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે।